સ્ટુડન્ટ, હવે આજે આપણે છે ને ચોથા ચેપ્ટરમાં આગળ ભણીશું. તો આજનો આપણો સમુદાય આવે છે સંધિપાત. હવે સંધિપાત સમુદાય છે એ સૌથી મોટામાં મોટો સમુદાય છે અને આ સમુદાયમાં તમને કીટકો વિશે ભણવાનું છે. જે આજુબાજુ આપણા જીવજંતુઓ છે એ જીવજંતુઓનો સમાવેશ થાય છે સંધિપાત સમુદાયમાં. બરોબર? તો અહીંયા તમે જોવો છો એ પ્રમાણે લખ્યું છે કે સૌથી મોટામાં મોટો સમુદાય છે જેમાં કીટકોનો સમાવેશ થાય છે. પૃથ્વી ઉપર નામકરણ કરેલા બધી જ જાતિઓ પૈકી ત્રીજો ભાગ કોનો છે? સંધિપાત સમુદાયનો છે. હવે એટલે આ જે પૃથ્વીનો ભાગ છે એમાંથી આ 2/3 જેટલો ભાગ છે ને સંધિપાત સમુદાયનો જ છે. હવે પછી આપણે જોઈએ છે કે પહેલું આપણે શું જોતા હતા બધા સમુદાયમાં કે એ સમુદાયનો આયોજન સ્તર કેવું હોય છે. તો સંધિપાત સમુદાયનું આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય હોય છે. પછી એમની જે સમિતિ હોય છે એ કેવી હોય છે? તો અહીંયા તમને બતાવ્યું છે કે એની સમિતિ દ્વિપાર્શ્વીય હોય છે. બરોબર? એમનું ગર્ભ સ્તર દ્વિગર્ભ સ્તરીય હોય છે. દ્વિગર્ભ સ્તરીય એટલે કે 3 સ્તરનું બનેલું હોય છે અને એ કેવા હોય છે? ખંડયુક્ત હોય છે અને દેહકોષ્ઠધારી હોય છે. હવે આ બધું આગળ આપણે જોયું હતું જ્યારે ઇન્ટ્રોડક્શન જોતા હતા ત્યારે કે સમિતિ કેવી હોવી જોઈએ, દેહકોષ્ઠ, પછી એમની ખંડયુક્ત એટલે કે ભાગોમાં વહેંચાયેલા હોય છે. જેવું આપણે નુપુરકમાં જોયું હતું કે રેતી કીડો ને જળો છે એ ભાગમાં વહેંચાયેલા છે, એવી રીતે કીટકો પણ કેવી રીતે છે? એમનો દેહ છે એ ખંડોમાં વહેંચાયેલો છે એટલે એમના દેહની રચનામાં એ ખંડયુક્ત પણ આપણે કહી શકીએ છીએ. અને દેહકોષ્ઠધારી પ્રાણી એટલે કે એમના શરીરમાં દેહકોષ્ઠની રચના છે. હવે આગળ જોઈએ તો શું કહ્યું છે કે એમના શરીરની રચનામાં કાઇટિનની બનેલા બહિર્કંકાલનું આવૃત હોય છે. કે જે એમનો બહિર્કંકાલ એટલે કે બહારનો જે કંકાલ છે એ શેનું બનેલું હોય છે? કાઇટિનનું બનેલું હોય છે. બરોબર? પછી જે એમનું શરીર છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે અહીંયા શીર્ષ એટલે કે હેડ, એટલે એમનું માથું. ઉરસ એટલે કે જે છાતીનો ભાગ આવે એ. ઉદર એટલે પછી કે એમના પેટનો ભાગ આવે એ. એમ કરીને શરીર 3 ભાગમાં વહેંચાયેલું છે એમનું. પછી એ શું કહેવા માંગે છે? તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. સાંધાવાળા ઉપાંગો એટલે શું? કે પગ એમનો હોય તો ખરો પણ કેવો નાના નાના ભાગમાં વહેંચાયેલો, અલગ અલગ રીતે વહેંચાયેલો હોય છે. બરોબર? આગળ અહીંયા તમને જો અહીંયા નીચે હું તમને બતાવું તો જ્યાં વીંછી છે, બરોબર, જો એનો જે પૂંછડી છે એ કેવું છે? જો અહીંયા આ જો એક આ ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ અને આ 5મો ભાગ. તો આવી રીતે ભાગમાં વહેંચાયેલા હોય છે એમના ઉપાંગો, એવું કહેવામાં આવ્યું છે. પછી જે એમના શ્વસન અંગો તરીકે એમને હવે એ સજીવ છે તો એ શ્વસન તો કરવાના જ છે. બરોબર? તો એમના શ્વસનાંગો એટલે કે શ્વસન કરવા માટે જે અંગોની જરૂર પડે છે તો શેની જરૂર પડે છે? જો એમનામાં શ્વસનાંગો તરીકે ઝાલર પોથી, ફેફસા પોથી અને શ્વાસ નલિકા જેવા અંગો આવેલા હોય છે. હવે ઝાલરો અને ઝાલર પોથી એ તો શેમાં આવશે? માછલીઓમાં આવશે. બરોબર? અથવા આવા કીટકોમાં પણ જોવા મળશે આપણને. અને ફેફસા પોથી ને શ્વાસ નલિકા એવું આવા અંગો આ કીટકોમાં જોવા મળશે જેના દ્વારા એ લોકો શ્વસન કરી શકે છે. પછી એમનું રુધિરાભિસરણ તંત્ર જે ખુલ્લું હોય છે. આગળ જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મેં કહ્યું હતું કે રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું અને બંધ. બરોબર? તો એ પણ આપણે સમજાયું હતું ખુલ્લું કેવું કોને કહેવાય ને બંધ કેવું કોને કહેવાય. તો એ જ પ્રકારે તમને ખબર હશે કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર કોને કહેવાય. તો જે સંધિપાત સમુદાય છે એ સમુદાયમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું છે.
હવે એમનામાં સંવેદી અંગો તરીકે શું આવેલા હોય છે? આંખો, સ્થિતિકોષ અને સમતોલન અંગો એ ધરાવે છે. સંવેદી અંગો કેમ એમનામાં આંખો કહી છે એમને? આપણામાં સંવેદી અંગો તમને ખબર છે કે 5 આવેલા છે: આંખ, કાન, નાક, જીભ અને આપણી ત્વચા, આપણી ચામડી. બરોબર. એમનામાં સંવેદી અંગો કયા કયા? સ્પર્શકો, સાદી કે સંયુક્ત આંખો અને સ્થિતિકોષ કે સમતોલન અંગો, એવા અંગો આવેલા છે જેમથી એમને સંવેદના ગ્રહણ કરી શકે છે. એમની આજુબાજુ જે થતું હોય, કોઈ એમના પર હુમલો કરતું હોય અથવા એમને બચાવ પક્ષ કરવો હોય, એમને ખાવા પોષણ માટેનો જો ખોરાક આજુબાજુ હોય, તો એમની માટેના સંવેદનાઓ એ કેવી રીતે ગ્રહણ કરી શકે? તો આ સંવેદની અંગો તરીકે એનાથી એ ગ્રહણ કરી શકે છે. પછી ઉત્સર્જન અંગ તરીકે માલપિત્જન નલિકાઓ હોય છે. હવે ઉત્સર્જન અંગ એટલે કે જો એમણે પોષણ લીધું તો જે નકામો કચરો રહેશે એને એમને શરીરની બહાર તો કાઢવો પડશે. બરોબર. બહાર નીકાળે તો શું થશે કે અંદર રહીને એ ટોક્સિક બની જશે, એટલે ઝેરી બની શકે છે. એટલે એ બહાર ઉત્સર્જન કરવા માટે એમનામાં માલપિત્જન નલિકાઓ આવેલી હોય છે. હવે તેઓ મુખ્યત્વે દ્વિગૃહી હોય છે, જેમાં કે એકલિંગી પ્રાણીઓ હોય એ દ્વિગૃહી હોય છે. ફલન સામાન્ય રીતે અંતઃફલન એટલે કે એમનામાં જે નવો સજીવ ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે એ કેવું હોય છે? અંતઃફલન એટલે કે શરીરની અંદર જ એ કરે છે. મોટે ભાગે તેઓ અંડપ્રસવી છે. અંડપ્રસવી એટલે કે ઈંડાઓ મૂકીને નવો સજીવ ઉત્પન્ન કરે છે. બરોબર. થોડા પ્રાણીઓ અપઅંડપ્રસવી બરોબર હોય છે અને વિકાસ સીધો અથવા પરોક્ષ કરે છે. હવે આર્થિક રીતે કીટકોનો ઉપયોગ. હવે કીટકોનો ઉપયોગ આપણે શું કામ કરી શકીએ છીએ? જો મધમાખી છે તો આપણે મધ બનાવવા, રેશમના કીડાઓ છે તો એ આપણને પેલા રેશમના દોરા બનાવવા માટે. બરોબર. કેટલાક કીડાઓ હોય છે જે આપણને કાપડ અથવા પેલું ઊન ક્યાં કહું છું, દોરા ને એવું બધું બનાવવામાં મદદ કરે છે. બરોબર. હવે પછી શું કહ્યું છે? વાહક સંધિપાદ. તો વાહક સંધિપાદમાં શું આવે છે? આ સંધિપાદના તમને એક્ઝામ્પલ આપ્યા છે કે એનોફિલિસ છે, ક્યુલેક્સ છે, એડિસ વગેરે મચ્છરો છે. પછી બીજા કયા કયા છે? લુથચર લુગદી, તીડ, જીવંત અશ્મિ, કરચલો આ વગેરેનો સમાવેશ થાય છે. તો આ થયું તમારું સંધિપાદ સમુદાય. હવે આના પછી આપણે ભણીએ છીએ બીજો સમુદાય, એનું નામ છે મૃદુકાય. હવે બીજા નંબરનો સૌથી મોટામાં મોટો સમુદાય છે જેનું નામ છે મૃદુકાય સમુદાય. પહેલો મોટામાં મોટો કયો? સંધિપાદ, જે આપણે આગળ ભણ્યા. હવે બીજો છે મૃદુકાય સમુદાય. હવે આ સમુદાય કેવા છે? જલજ એટલે કે પાણીમાં રહેનારા. તો એ પાણીમાં કયા પાણીમાં? ખારા પાણીમાં પણ રહે છે અને મીઠા પાણીમાં પણ રહે છે. એમનું આયોજન સ્તર કેવું હોય છે? એમનું પણ અંગતંત્રીય આયોજન સ્તર છે. સમિતિ એમની દ્વિપાર્શ્વીય હોય છે, દ્વિગર્ભ સ્તરીય હોય છે અને દેહકોષધારી હોય છે. જે આપણે આગળનું ટેબલ બનાવ્યું હતું એમાં આ બધું જણાવવામાં આવેલું જ છે. અહીંયા ખાલી તમારે સેન્ટેન્સ બનાવવાના રહે છે, બાકી તો આપણે ટેબલમાં બધું શીખી ગયા છે. પછી એમની શરીરની રચના હોય છે એ એમના બહારનું જે આવરણ હોય છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે અને તે અંડવિહીન સ્પષ્ટ શીર્ષ, સ્નાયુલ પગ અને અંતરરગ કુકુદ કે ખૂંદ ધરાવે છે. શું કહે છે? એ લોકો અંડવિહીન હોય છે અને એમનું સ્પષ્ટ શીર્ષ એટલે કે એમનું જે માથું હોય છે એ સ્પષ્ટ રીતે બહાર નીકળેલું હોય છે. પગ અને અંતરંગ કુકુદ ગુંદ એટલે કે છે એમના પગ અને જે ખૂંદ છે એ કેવી હોય છે? અંદર હોય છે, બહુ બહાર દેખાતી નથી. હવે ત્વચા એમની કોમળ હોય છે અને વાદળી સદસ્ય સ્તર અને અંતરંગ કુકુદની ફરતે પ્રાવર બનાવે છે. શું કહે છે? હવે એમની જે ચામડી હોય છે ને એ બહુ જ કોમળ હોય છે. અમે જે શું કહેવાય છીપલા છે
પછી આ શંખ છે એ બધું જોયું છે. એ ખાલી એમને બહારનું આવરણ છે. એની અંદર જે જીવડા આવેલા હોય છે ને એ જીવડા જ્યારે મરી જાય ને ત્યારે આપણને શંખ અને છીપલા મળી રહે છે. એટલે એ એટલા કોમળ હોય છે ને કે એમના બહારનું આવરણ આ જે કેલ્શિયમ કાર્બોન એટલે કે શંખ અને છીપલાનું બનેલું હોય છે. પછી શું કહેવામાં આવ્યું છે? ખુંદ અને પ્રાવર વચ્ચેનો અવકાશને પ્રાવર ગુહા કહે છે. આ યાદ રાખવાનું, તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે કે પ્રાવર ગુહા કોને કહેવાય છે. તો તમે લખી શકો કે જે મૃદુકાય સમુદાય છે એમનામાં જે ખુંદ અને પ્રાવર વચ્ચેનો અવકાશ છે જેને આપણે પ્રાવર ગુહા કહેવાય છે. હવે પ્રાવર ગુહાના શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી પીંછા જેવી ઝાલરો આવેલી છે. હવે પ્રાવર ગુહામાં શું આવ્યું છે? શ્વસન કરવા માટે અને ઉત્સર્જન કરવા માટે પીંછા અને ઝાલર જેવી રચના આવેલી છે. પછી અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે. હવે શું કહ્યું છે કે એમના આગળના ભાગમાં જે શીર્ષ છે ત્યાં સંવેદી સૂત્રાંગો આવે છે. સંવેદી સૂત્રાંગો એટલે જ્યાં એમને સંવેદના કરવા માટે, એમને સંવેદના ગ્રહણ કરવા માટે સૂત્રાંગો આવેલા હોય છે. જે આજુબાજુ એમનામાં જો એ પાણીમાં રહે છે, જલજ નિવાસસ્થાન છે, એટલે આજુબાજુ જો પાણીની અંદર કોઈ એમને હુમલો કરવા માટે એમની પર આવી ગયું, બરોબર, તો કોના દ્વારા ખબર પડશે? તો એ સૂત્રાંગો દ્વારા ખબર પડશે. મુખ કરવત જેવું અંગ ધરાવે છે અને જેને રેત્રિકા કહે છે. હવે રેત્રિકા એટલે શું? ખોરાકનો બારીક ભૂકો કરવા માટે ઉપયોગી છે. રેત્રિકા શું છે કે ખોરાકને ચાવવા માટે, આપણામાં જેવા દાંત છે ને એવું એમનામાં દાંત ના હોય, પણ આવું રેત્રિકા જેવું અંગ આવેલું છે જેનાથી એ ખોરાકનો બારીક ભૂકો કરી શકે છે. પછી આ પણ દ્વિગૃહી છે અને પરોપ વિકાસ ધરાવતા અંડપ્રસ્વી પ્રાણીઓ છે. આ પણ અંડપ્રસ્વી એટલે કે ઈંડા મૂકીને નવા સજીવને જન્મ આપે છે. અને એક્ઝામ્પલમાં જોઈ લો, મોતી છીપ છે, પછી લોલીગો, એપ્લાસીલા, અષ્ટકવચ, સેપિયા, ઓક્ટોપસ, દંત કવચ. જો આ તમને નીચે ઉદાહરણ આપ્યા છે. તો આ પ્રમાણે આજે આપણે સંધિપાત સમુદાય અને મૃદુકાય સમુદાય વિશે શીખ્યા. આના પછીનો આપણે બીજા 3-4 સમુદાય શીખવાના છે. પછી આ ચેપ્ટર આપણું અહીંયા પતી જાય છે.